અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટેન્કર ચાલકની હત્યાના કેસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે। 14 એપ્રિલના રોજ યુપીએલ કંપની નજીક પાર્ક કરેલા ટેન્કરની કેબિનમાંથી 42 વર્ષીય હોરીલાલ યાદવનો મૃતદેહ મળ્યો હતો। પોલીસે ઉત્તર પ્રદેશના આઝમગઢથી જમની ઉર્ફે સોનુ વેંકટેશ વણજારા અને ભંગારુ સાંબા ભોસલેને પકડ્યા છે। આરોપીઓએ કબૂલ્યું કે તેઓ લૂંટના ઈરાદે ટેન્કરમાં ઘૂસ્યા હતા। ચાલક સૂતો હતો ત્યારે તેના ખિસ્સામાંથી મોબાઈલ અને રૂપિયા કાઢતા હતા। ચાલક જાગી જતા ઝપાઝપી થઈ અને આરોપીએ છરા વડે હુમલો કરી તેની હત્યા કરી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ પોલીસથી બચવા મોબાઈલ ફોન ગુજરાતમાં રહેતી માતા અને અન્ય વ્યક્તિને આપી દીધો હતો। ત્યારબાદ તેઓ ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા। પોલીસે આ કેસમાં 2 અન્ય આરોપીઓ સાથે માતા સહિત કુલ 4 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે। ગત તારીખ 12/4/2025 થી 14/4/2025 દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 સુરત થી ભરૂચ જતા હાઈવે ઉપર ટેન્કરની કેબિનમાં એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી। તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી 103(1) તથા જીપી એક્ટ 135 મુજબની કલમથી ગુનો દાખલ કરેલ અને આ જે મરણ જનાર છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ જે પોતે લાલગંજ ઉત્તર પ્રદેશના રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી। ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું, જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી। માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી। અલગ અલગ ટીમોના એક સિંક્રનાઇઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। તેમાં 2 આરોપીઓ જેને આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે, જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે। આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા પારઘી, ઉંમર વર્ષ 21, કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે, તથા બંગારુ સાંબા ભોસલે, ઉંમર વર્ષ 19, કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે, જેમણે આ હુમલો કરેલ, લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી। આ સાથે અન્ય 2 વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે, જેનું નામ છે પનમાં વેંકટેશ વણઝારા પારઘી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી ને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે, જે પૈકી આરોપી પાસેથી એક ફોન, જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા 2 જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર, કપડા અને અન્ય 7 જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે, જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ, ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે। તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે।